તો આજે અમે નીકળી ગયા છીએ આખું ઉજ્જૈન ફરવા માટે. તો હેલો ગાઈસ, બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો ફાઇનલી અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, થોડા ફોટોશૂટ કરી લીધા, થોડીક રીલ્સો બનાવી લીધી અને ત્યારબાદ હવે અમે નીકળશું આખું ઉજ્જૈન ફરવા માટે. તો ઉજ્જૈનમાં શું શું જોવાલાયક સ્થળ છે તે બધું હું તમને બતાવી. લાસ્ટ સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ ઓટો બુક કરાવીને, કેમ કે અહીંયા રેન્ટ પર કાર કે બાઇક લઈએ તો કાર તો ટ્રાફિકવાળી જગ્યાએ જાય નહીં, તો આપણે 1-2 કિલોમીટર ચાલવું પડે, અને બાઇક લઈએ તો વરસાદ આવે તો પલળી જાય. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાંદીપની આશ્રમ. ઉજ્જૈનનું એક જોવાલાયક સ્થળ છે સાંદીપની આશ્રમ. ત્યાં કૃષ્ણ, બલરામ અને સુદામાએ વિદ્યા લીધી હતી. તો હું તમને બતાવું છું. મંદિરના પાછળના ભાગમાં જન્માષ્ટમીની ઉજવણી ચાલી રહી છે. જન્માષ્ટમી કાલે છે. આજે લોકો ઉજવણી કરી રહ્યા છે ધામધૂમથી, તમે જોઈ શકો છો. આશ્રમમાં એક ભાગમાં બતાવેલું છે અલગ અલગ ચિત્રો દ્વારા કે સાંદીપની ગુરુએ એના કૃષ્ણ, સુદામા અને બલરામને અલગ અલગ શિક્ષા આપી હતી. તે ચિત્ર દ્વારા દર્શાવેલું છે કે કઈ કઈ શિક્ષા આપેલી છે તે બધું. બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો, તમે જોઈ શકો છો. થોડી વારમાં તો વરસાદ આવી ગયો. આ એક આશ્રમનો એક ભાગ છે જેમાં અલગ અલગ તસવીરો દ્વારા દર્શાવ્યું છે કે કઈ કઈ શિક્ષા અને કેવી રીતે આપી હતી તે દર્શાવેલ છે. તમે જોઈ શકો છો બધા. તમે જોઈ શકો છો બહાર વરસાદ પણ ચાલુ છે. ઝીણો ઝીણો ચાલુ છે પણ પલળી તો જવાય. તો અત્યાર સુધીનો આગલો મારો વ્લોગ પસંદ આવ્યો હોય અને હવે આગળ જોવા માંગતા હોય તો મારી ચેનલ નેહા રાઠોડ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મારા વ્લોગને લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરો. ઉજ્જૈન પાર્ટ 4 છે, હું મોકલીશ આગલા પાર્ટમાં. તો એ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા. ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ મંગલનાથ. મંગલનાથમાં જ્યાં મંગળ ગ્રહ છે એનો જન્મ થયેલો છે, ત્યાં વધારે પડતા બધા મંગળ ગ્રહની વિધિ કરાવતા હોય છે. તો આ છે એનો અખંડ ધૂણો. કોઈને કોઈ પણ ગ્રહ નડતા હોય તો તેની વિધિ અહીંયા થાય છે. ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ સિદ્ધિવટ મંદિર. તમે જોઈ શકો છો, આ છે શિપ્રા નદી. શિપ્રા નદીના કાંઠે આવેલું આ મંદિર છે અને વડના ઝાડ નીચે મહાદેવજી પ્રસન્ન થયેલા છે અને મંદિર બનેલું છે. કહેવાય છે કે વટ સાવિત્રીનો વ્રત અહીંયા બધા મોસ્ટ ઓફ પ્રિય છે. પાર્વતીજી અને શંકર ભગવાનનું આ મંદિર છે. દ્વાર પર લખ્યું છે વૈકુંઠ દ્વાર, અને મા પાર્વતી વડની અંદર બનાવેલું છે અને શિપ્રા નદીના કાંઠે છે. તો વડની અંદર તમે જોઈ શકો છો, પાછળ વડ છે ને એની અંદર બનાવેલું છે મંદિર, એટલે વૈકુંઠ દ્વાર તરીકે કીધું છે. તો ત્યારબાદ અમે આવી ગયા છીએ કાલભૈરવ મંદિરે, જે ઉજ્જૈનમાં પ્રખ્યાત છે. મહાકાલેશ્વર મંદિર ને કાલભૈરવ મંદિર, બે મંદિર છે એ પ્રખ્યાત છે. તો કાલભૈરવ મંદિરે કાલભૈરવ દાદાને ચડે છે દારૂ. તમે જોઈ શકો છો, એ બધી દારૂની દુકાનો છે. તો ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ ગઢકાલિકા મંદિર. ત્યાં છે ગઢકાલિકા માતાનું મંદિર. તો ત્યાં આવી રીતે 151 દીવાની રોજે સાંજે આરતી થાય છે એ સ્તંભમાં. તમે જોઈ શકો છો, જય ગઢકાલિકા માતા. ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ સમ્રાટ વિક્રમાદિત્યની જગ્યાએ. આપણે વાર્તાઓમાં સાંભળેલું છે વિક્રમ વેતાલની વાર્તા, તો તે આ જગ્યા છે. તો અહીં રાજા ગોપીચંદ અને રાજા ભરથરીની ગુફાઓ આવેલી છે. આ છે રાજા ભરથરીની ગુફા. ગુફામાં શિવજીનું શિવલિંગ છે અને આ છે 4 ધામ જવા માટેના રસ્તાઓ અને ગુફાઓ. અહીંથી આ લોકો રાજા ભરથરી ને ગોપીચંદ ને એ લોકો અહીંથી જઈને 4 ધામની યાત્રા કરતા હતા. ત્યારબાદ અમે પહોંચી ગયા છીએ મહાકાલેશ્વર મંદિર. તો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે ત્યાં. મંદિરના કોરિડોરમાં આવેલું છે શિવજીની પ્રતિમા. સાંજનો આરતીનો ટાઈમ છે, તેનો લાવો લેવા માટે અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સાંજે મહાકાલેશ્વર મંદિરનો નજારો કંઈક આવો હોય છે. અત્યારે મંદિરની આરતી ચાલુ છે, તમે સાંભળી શકો છો. ટ્રાફિક એટલું વધુ હતું કે લાઈન છેક કોરિડોર સુધી હતી બહાર. તો અમે પણ કોરિડોરમાં રહીને આરતી કરેલી છે.